જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણા દિવસ પછી એક શેર બજારની અંદર એક સારી કંપની અને એક સારી ઇન્ડસ્ટ્રી સારું ક્ષેત્ર કે કેપિટલ માર્કેટ કહો કે પછી એએમસી ક્ષેત્ર કહો કે અસેટ મેનેજમેન્ટ કંપનીઓ એ એક ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની, એક ક્ષેત્રમાં કામ કરતી કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. એસબીઆઈ ક્ષેત્ર કે જે એસબીઆઈ જે દરેક વ્યક્તિએ નામ સાંભળેલું હશે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કે આ ક્ષેત્રની કંપની, આ કંપનીનો આઈપીઓ જ્યારે માર્કેટમાં આવતો હોય ત્યારે આ કંપનીને કવર કરવી ખૂબ જ જરૂરી છે. આપણી આ ચેનલની અંદર જ્યારે જે કંપનીઓ સારી કંપનીઓ આવી છે, આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો પણ આઈપીઓ આવ્યો હતો ત્યારે પણ આપણે એની ઉપર વાત કરી હતી, એની ડિટેલ ઉપર એમાં ચર્ચા કરી હતી. ત્યાર પછી ગ્રો, આ સિવાય જે કંપનીઓ કે જે સારી કંપનીઓ આઈપીઓનો આવેલા છે એની ઉપર આપણે ચર્ચા કરેલી છે. આજના વિડીયોની અંદર આ કંપની ઉપર વાત કરવી છે ડિટેલ્સની અંદર, એવા પોઈન્ટ ઉપર કે જે પોઈન્ટ તમને યુટ્યુબની અંદર મેળવવા ઘણા મુશ્કેલ પડે કે શોધવા મુશ્કેલ પડે. કહેવાનો અર્થ એ છે કે આ કંપનીઓની જે કંપની માર્કેટમાં લિસ્ટેડ છે, એસબીઆઈ છે, એસબીઆઈ કાર્ડ છે અને ફરી એક એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કે આ કંપની કે જેને અલગ તારવવી જોઈએ, અલગ રીતે જોવી જોઈએ, એવા કયા પોઈન્ટ છે કે એને તમારે ધ્યાનમાં જોવા જોઈએ. આ સિવાય ખૂબ જ મૂંઝવણમાં લાગતો હોય એવો પોઈન્ટ કે તમે 3 કેટેગરીની અંદર એપ્લાય કરી શકો છો. જો તમે ખરેખર 3 કેટેગરીમાં એપ્લાય કરી શકો છો એવા 3 પોઈન્ટ કે જે રિટેલ કેટેગરીમાં, શેર હોલ્ડર કોટા, આ સિવાય એમ્પ્લોયીના કોટા, આ ત્રણેયમાં તમે એપ્લાય કરી શકશો તો એ કઈ તારીખેથી શેર ખરીદેલો હોવો જોઈએ. આ સિવાય ખરેખર આ 3 કેટેગરીમાં તમે એપ્લાય કરો છો તો કોમેન્ટ કરી જણાવજો કે હા હું એમાં એપ્લાય કરી શકું છું, એમાં એલિજિબલ છું. આ સિવાય બીજી એ પણ વસ્તુ કે આ કંપનીઓનો આઈપીઓ છે ક્યારે ખુલે છે, ક્યારે લિસ્ટિંગ છે, ક્યારે એનું ક્લોઝિંગ જોવા મળવાનું છે. આ તમામ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોની અંદર એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ઉપર આપણે વાત કરીશું. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર, વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તમારા મિત્રો સાથે શેર કરજો. આમાં જે વિગતો જણાવવામાં આવી છે એના ઉપરથી એવું ના સમજતા કે મારા તરફથી આ કંપનીને કોઈ ખરીદવા કે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની કોઈ ભલામણ છે. બીજી વસ્તુ કે આ એજ્યુકેશન પર્પઝ માટે જે હેતુ માટે જ આ તમને એક વિડીયોની અંદર પ્રોવાઈડ કરી રહ્યો છું. આગળ વધીએ તો મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે આ કંપનીનું આઈપીઓનું ટાઈમ ટેબલ કયું છે કે એએમસી કંપની, આ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જેનો આઈપીઓ 14 જુલાઈએ ઓપન થશે અને 16 જુલાઈએ જે 16 જુલાઈ આ આઈપીઓ છે એ ક્લોઝ થશે. બીજે જ દિવસે 17 તારીખે એક ટેન્ટેટિવ ડેટ કહી શકીએ આપણે કે રાત્રિના મોડી રાત્રે કે 17 તારીખે તમને એલોટમેન્ટ મળ્યું છે કે નહીં કે એનો તમને મેસેજીસ કે જે કાંઈ તમને જાણવા મળશે. ત્યાર પછી 21 જુલાઈએ આ કંપનીનું લિસ્ટિંગ શેર માર્કેટની અંદર નવી એક એએમસી કંપની માર્કેટમાં લિસ્ટેડ થશે. પ્રાઇસ બેન્ડની અંદર વાત કરીએ કે આ કંપનીના શેરના ભાવનું પ્રાઇસ બેન્ડ કેટલું છે, 545થી 574. જો તમે માર્કેટની અંદર નવા છો મિત્રો તો ખાસ ઉપરના ભાવ ઉપર આઈપીઓની અંદર એપ્લાય કરવું, એટલે કે 574 રૂપિયા. કેટલા શેર ઉપર આપણે રિટેલ કેટેગરીની અંદર એપ્લાય કરી શકીએ તો એની અંદર 26 શેર તમને મળશે અને 14,924 રૂપિયાનો એક લોટમાં આપણે એપ્લાય રિટેલ કેટેગરીની અંદર કરી શકીએ. વિગતવાર લોટ સાઇઝ ઉપર, બિગ એચએનઆઈ, સ્મોલ એચએનઆઈ ઉપર કેટેગરીમાં કેટલા શેર આપણે એપ્લાય કરશું કે એ બધી વિગત તમને સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ કે ટોટલ ઇસ્યુ સાઇઝની કે આ ઇસ્યુ કેવડો છે. ઇસ્યુની અંદર વાત કરીએ તો 11,693 ઘણો એવો મોટો આઈપીઓ આપણે કહી શકીએ એવી એસબીઆઈનો 10% હિસ્સો પોતાનો ઓએફએસ દ્વારા લઈને આ કંપની આવેલી છે. પૂરેપૂરો ઓએફએસ છે. 11,693 કરોડ એલોટમેન્ટ મળવું સરળ આપણે કહી શકીએ. મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટની અંદર 100% મિત્રો એપ્લાય કરજો. સારું એવું રિટર્નની આશા ના રાખતા કે એ ડબલ પૈસાથી જાય, પણ 15થી 20% જોવા મળે તો પણ એ ઘણા સારું કહેવાય. આના ઉપરથી રિટર્ન ઉપરથી યાદ આવ્યું છે, ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને એપ્લાય કરાતું નથી, પણ આ જે પ્રીમિયમ છે એ હાલમાં તમને જે જોવા મળી રહ્યું છે 20%, એને ધારીને 21 તારીખે 1%માં લિસ્ટિંગ થાય એવું પણ માની લેવું નહીં. હવે આવીએ કેટેગરીની સિલેક્શન, એટલે કે તમે 3 કેટેગરીની એપ્લાય કે એલિજિબલ છો કે નહીં એ પોઈન્ટ ઉપર. તો 7 મે પહેલાં જે લોકોએ પોતાના પોર્ટફોલિયોની અંદર એસબીઆઈનો શેર લીધેલો હશે,
7 મે પહેલાં મિત્રો કે જેના પોર્ટફોલિયોની અંદર એસબીઆઈનો શેર હશે એ 100% શેર હોલ્ડર કોટાની અંદર એપ્લાય કરી શકો. જો તમે માર્કેટમાં નવા છો તો શેર હોલ્ડર કોટાની અંદર એક એપ્લાય કરી શકો મિત્રો. આ સિવાય બીજી અરજી છે જે તમારી એ રિટેલ કેટેગરીની અંદર આપણે એપ્લાય કરી શકીએ. ત્યારબાદ તમે બિગ એચએનઆઈમાં કરો કે સ્મોલ એચએનઆઈમાં કરો, ગમે તે કેટેગરીની અંદર પસંદગી કરી તમે એ કેટેગરીમાં એપ્લાય કરી શકો. આ બીજી એક ઓપ્શન થયો. ત્યાર પછીનો 3જા નંબરનો જે ઓપ્શન છે કે જે એસબીઆઈની અંદરનો જોબ કરી રહ્યા હોય, એમ્પ્લોય હોય, એસબીઆઈના એમ્પ્લોય હોય, એ એસબીઆઈના એમ્પ્લોય તરફથી પણ 3જી કેટેગરીની અંદર પણ એપ્લાય કરી શકાય. તમે શું આ ત્રણ કેટેગરી તમને લાગુ પડે છે કે આ 2 કેટેગરી લાગુ પડે છે, કોમેન્ટ કરી જણાવજો. ત્યાર પછી આગળ વધીએ તો આ કંપનીના થોડા એવા બિઝનેસના વ્યૂ ઉપર આપણે નજર મારીએ કે ખૂબ જ અગત્યનો આ પોઈન્ટ છે કે એના ઉપર નજર મારીએ તો એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને અમુંડીની સાથે આ જોઈન્ટ વેન્ચર થયેલો છે, એની સાથે રહીને આ કંપની કામ કરી રહી છે. કંપનીનું અસેટની વાત કરીએ તો 16.32 લાખ કરોડનો અસેટ છે અને સાથે આખરી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો 15.50%નો ભાગ આ કંપની પાસે છે. સારો એવું કહી શકીએ એવી કેપેસિટી આ કંપનીની છે. ત્યાર પછી આ કંપની કયા સેક્ટરની ઉપર કામ કરી રહી છે તો ઇક્વિટી ફંડ, ડેપ્ટ ફંડ, આર્બિટ્રાજ ફંડ, ત્યાર પછી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે જે આપણે ETF કહીએ છીએ એના ઉપર આ કંપની પણ કામ કરે છે. ઇન્ડેક્સ ફંડ, ઓવરસીઝ ફંડ, લિક્વિડિટી ફંડ, આ અલગ અલગ ફંડની ઉપર આ કંપની પોતે કામ કરી રહી છે. બીજી વસ્તુ ખૂબ જ અગત્યની બિઝનેસને લઈને યાદ આવી છે એ પોઈન્ટ ઉપર વાત કરીએ તો દરેક આપણા જે ગુજરાતના કે ઓલ ઇન્ડિયાના રૂરલ એરિયાની અંદર એસબીઆઈની દરેક જગ્યાએ બ્રાન્ચીસ છે. ખૂબ જ વધુ પ્રમાણમાં જે પ્રાઇવેટ બેન્કિંગની નહીં હોય અમુક એરિયાની અંદર રૂરલ એરિયામાં ત્યાં પણ એસબીઆઈની આપણને બ્રાન્ચીસ જોવા મળશે. આ ખૂબ જ સારી વસ્તુ આ કંપની માટે છે કે એટલે ઓલરેડી એની પાસે માર્કેટ એટલું કવર કરેલું છે. આવનારા સમયની અંદર આ કંપની લાંબા ગાળા માટે વિચારતા હોય, આ એક પોઈન્ટ ખૂબ જ અગત્યનો કે જે લોકો લાંબા ગાળા માટે વિચારીને આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઈચ્છતા હોય અને બીજી વસ્તુ જો એલોટમેન્ટ નથી મળતું એના પોર્ટફોલિયોમાં, બીજાના પોર્ટફોલિયોમાં મળે છે, એક સાથે મલ્ટિપલ એકાઉન્ટમાં કરતા હોય તો શું કરવું, તો પણ તમે આ વસ્તુ ધ્યાને દોરી શકો કે આ કંપનીનો બિઝનેસ છે સારો એવો ગ્રો થઈ રહ્યો છે. કંપનીનો બિઝનેસ ગ્રો થઈ રહ્યો છે એની સાથે આ જે ક્ષેત્રથી કંપની બિલોંગ કરે છે એ ક્ષેત્રનો પણ સારો એવો ગ્રો થઈ રહ્યો છે. એની કમ્પેર કરીએ આજ બીજી જ કંપનીઓ સાથે એસબીઆઈ કાર્ડનો આઈપીઓ જે 2020ની અંદર 755 રૂપિયાના ભાવે આવેલો હતો, હજુ સુધી આ એક નેગેટિવ રિટર્ન આપેલું છે. હવે એને કમ્પેર કરો એસબીઆઈ કાર્ડ કે જે કાર્ડ હોલ્ડર છે, જે ક્રેડિટ કાર્ડ વાપરે છે એની સંખ્યામાં એવા ગ્રોથ નથી, એક બિઝનેસમાં એટલો ગ્રોથ નથી, પણ આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. સાથે એની સાથે એસબીઆઈ તમે ચેક કરશો કે 5 વર્ષ પહેલાં જો તમે એમાં પૈસા મૂકેલા છે તો પણ તમને પૈસા એ 2.5 ગણા કરેલા આપેલા છે. હવે આની આ જ કંપની એએમસી કંપનીને તમે કમ્પેર કરીએ કે આ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ગ્રો થઈ રહી છે. છેલ્લા 5 વર્ષની અંદર જોશો તો 2016ની અંદર આ ઇન્ડસ્ટ્રી 13.80 લાખ કરોડની હતી, જે 2026ની અંદર 81.60 લાખ કરોડની થયેલી છે. એટલે કે 10 વર્ષની અંદર 6 ગણો જમ્પ જોવા મળ્યો છે. આની આ જ વસ્તુ તમે 5 વર્ષની અંદર ચેક કરશો તો 30 લાખ કરોડની આજથી 5 વર્ષ પહેલાં હતી. હાલની દ્રષ્ટિએ 81.60 લાખ કરોડ, સારો એવો જમ્પ એની અંદર જોવા મળ્યો છે. એવરેજ CAGR ગ્રોથ જોશો તો કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથની જોશો તો 20થી 21%નો CAGR એટલે ખૂબ જ સારો એવું કહી શકીએ એવો ગ્રોથ આ ઇન્ડસ્ટ્રીઝનો જોવા મળી રહ્યો છે. તમે વિચારતા હોય કે અત્યારે તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરેલું છે, તમારી એસઆઈપી શરૂ છે, આવનારા સમયની અંદર 2027, 28, 30 સુધીમાં તમે સારું એવું રિટર્ન પણ તમે કમાયેલા હશો, ત્યારબાદ પણ તમે ફરી એક વખત ફરી નવી એસઆઈપી પણ શરૂ કરશો. આ ઇન્ડસ્ટ્રી નવા એટલા મ્યુચ્યુઅલ ફંડો પણ આમાં જોઈન્ટ થશે. કહેવાનો અર્થ એ છે એસબીઆઈની પાસે ઘણું એવું માર્કેટ છે, સારું એવું ઓલરેડી છે. લાંબા ગાળા માટે વિચારતા હોય તો આ કંપનીને હોલ્ડ કરવા લાયક છે. મારી દ્રષ્ટિએ કોઈ છે નહીં, પણ એવું બી કે તમે ખરીદી લેજો આ શેરને અને અત્યારે જ લઈ લેજો. એક વર્ષ રાહ જોજો, ખરેખર તમને એલોટમેન્ટ નથી મળતું કોઈ કારણોસર તો તમે રાહ જુઓ. આવનારા કોઈ પણ કારણોસર આ કંપનીઓના શેરની અંદર ડીપ મળે, રિઝલ્ટની અંદર કોઈ ખરાબી જોવા મળે, આવા બધા કારણો જોવા મળે તો આ કંપનીને ધ્યાનમાં દોરી શકો છો. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ એપ્લાય કરવાનું ભૂલશો નહીં મિત્રો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. હું આશા રાખું છું તમને વિડીયો ઘણો પસંદ પડ્યો હશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.